રાજકોટમાં સિટી બસના અકસ્માતને લઈને કોંગ્રેસ હવે આક્રમક જોવા મળી રહી છે। મનપા કચેરીએ કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। આરએમસી કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યા કોંગ્રેસના કાર્યકરો। અકસ્માતને લઈને મનપા કચેરીનો ઘેરાવ પણ કર્યો અને વિરોધ કરવામાં આવ્યો। તો રાજકોટના દ્રશ્યો સિટી બસના અકસ્માતને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી છે। સંવાદદાતા મોહિત જોડાઈ ગયા છે। મોહિત, જણાવશો કે મનપા કચેરીએ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સ્પષ્ટપણે જે રીતે ગઈકાલે સિટી બસનો અકસ્માત છે તે સર્જાયો હતો અને જેમાં 4 લોકોના મોત છે તે નીપજ્યા હતા, જેને લઈને જ હવે કોંગ્રેસ છે તે આક્રમક મૂડમાં આવી ગયું છે। રાજકોટ ખાતે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જે નેતાઓ છે તેની આગેવાનીમાં અત્યારે જે મ્યુનિસિપલ કમિશનર છે તેને રજૂઆત કરવામાં આવી રહી છે। જે રજૂઆત કરવામાં આવી રહી છે તેમાં જે મૃતકો છે તેમને 50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ જે સિટી બસનું જે સંચાલન છે તે ખાનગી કોન્ટ્રાક્ટર કંપનીની બદલે રાજકોટ મહાનગરપાલિકા જ તેમનું સંચાલન કરે તેવી પણ માંગ છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા એવો પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે કે અનેક વખત સિટી બસની લાલિયાવાડીને લઈને રજૂઆત છે તે કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં તંત્રના કોઈ પણ અધિકારી છે તેમના દ્વારા એ ધ્યાને લેવામાં ન આવ્યું અને જેને કારણે જ આ પ્રકારના ગંભીર અકસ્માત છે તે સર્જાયા છે। હાલમાં જે કોંગ્રેસના આગેવાનો છે તેઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી રહ્યા છે ને સમગ્ર મામલે જે પણ જવાબદારો છે તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ, સાથે સાથે જે મૃતકો છે તેને 50 લાખ રૂપિયા સુધીની સહાય આપવાની માંગ છે તે કરવામાં આવી રહી છે। જી મોહિત, આભાર। તો રાજકોટના દ્રશ્યો આરએમસી કચેરીએ કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા, કાર્યકરો પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો।